નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ બહારવટિયાનો સરદાર અને બાહોશ અધિકારી સાથેની ઘટના। સૌરાષ્ટ્રનું એક ગામનું નામ ઉના। ઉનામાં એક જેલમાં 3 ડાકુઓને પૂરેલા। એકનું નામ લાખો, બીજાનું નામ પીઠો અને ત્રીજાનું નામ માંડણ। ત્રણેય ડાકો સામે ન્યાયની અદાલતમાં કેસ ચાલે। ત્રણેય ગુનેગાર, ત્રણેયની સામે ગુનો કર્યાનો તહોમત। ત્રણેય જેલમાં પુરાતા લોકોને નિરાશ થયેલી, લોકોની બીક જતી રહેલી એક રાતની વાત છે। ત્રણેય ડાકોએ મસલત કરી કે આપણે ગુનેગાર છીએ, આપણી ઉપર તહોમત નામું છે, આપણે કોઈ બચાવનાર નથી, આપણે કોઈ જામીન નથી, આપણો કોઈ સાક્ષી નથી, આપણને સજા પડશે, જેલ ભોગવવી પડશે, માટે ભાગી છૂટીએ। ત્રણેયના વિચારે એક થયા, વાત બરાબર છે, આપણે ભાગી છૂટવું જોઈએ, પણ ભાગવું કેમ? જેલના દરવાજે લોખંડના સળિયા, જેલ ઉપર પોલીસનો ભરી બંદૂકે પહેરો, જેલ ફરતી તોતિંગ દિવાલ, પણ ત્રણેય ડાકુ હિંમતવાન, ત્રણેયના શરીર મજબૂત, ત્રણેયે મક્કમ નિર્ધાર કર્યો કે ભાગી છૂટવું એ વાત નક્કી। ઘોર અંધારી રાત, વાદળાથી આકાશના તારા પણ છુપાઈ ગયેલા, એક માણસને બીજો માણસ દેખાય નહીં એવું અંધારું ઘૂંટાઈ ગયેલું। જેલ ઉપર પહેરો ભરતા પોલીસો જોકે ચડ્યા, એ લાગ જોઈને તોતિંગ સળિયાને તોડીને ત્રણેય જણા જેલ તોડી ભાગી છૂટ્યા। ભાગીને ત્રણેય જણા ગીરના જંગલમાં ભરાઈ ગયા। ગીરનું જંગલ એટલે અઘોર વનરાયો, સિંહોની ત્રાળો, વંખભર કોતરો। આવા જંગલમાં ભરાયેલા ત્રણેય જણાને એક ચોથો ડાકુ મળી ગયો, નામ એનું માનસિંગ। 4 જણા ભેગા મળીને બહારવટિયા ટોળી બાંધી બામણા નામનું ગામ લૂંટ્યું। બામણામાં બહારવટિયાઓ બોકાહો બોલાવી દીધો। બીજું સામો નામનું ગામ લૂંટ્યું। ત્રીજું ગામ નાની મોરત ઉપર ધાડ પાડી। આમ ઉપરા ઉપરી ગામડા લૂંટીને ડાકોએ દેકારો બોલાવી દીધો। એક દિવસની વાત, ગરવા ગિરનારના ડુંગર ઉપર સાંજ ઢળવા માંડી છે। ચારેય બહારવટિયા બોરડીના ઝાડા આડા સંતાઈને બેઠા છે। એને એક બાતમી મળી છે કે આ રસ્તા ઉપરથી એક જાન પસાર થવાની છે। લગ્નનો પ્રસંગ હોય એટલે સ્ત્રી પુરુષોએ સોનાના ઘરેણા પહેર્યા હોય। બાતમી મળતા બહારવટિયા બોરડીના ઝાડા આડા સંતાઈ ગયા। જાન આવે કે તરત જ લૂંટી લેવા ભરી બંદૂકો હાથમાં લઈને બેસી ગયા। સાંજ થવા આવી હતી। આથમણા આભમાં સૂરજ દાદો ઢળી રહ્યો હતો। એ સમયે જાનના એક એમ 7 ગાડા આવતા દેખાયા। ગાડે જોડેલા વઢિયારા બળદો શિંગડા ડોલાવતા આવે છે, ગળામાં પહેરેલા ઘૂઘરા રણકતા આવે છે, ગાડામાં બેઠેલી જાનડીઓ ગીત ગાતી આવે છે, સૌ આનંદ કિલોલ કરતા આવે છે। ત્યાં તો ભાઈ બોરડીના ઝાડા આડેથી જાણે જમદૂત ઊભા થયા। ખબરદાર, ગાડું હાક્યું છે તો એક બહારવટિયા બંદૂક બતાવી, ડરામણી દેખાણી, સૌ ફફડવા માંડ્યા। આ તો બહારવટિયાનો સરદાર લાખો તાળુક્યો, ઉતારો ઘરેણા। ત્યાં તો ટપોટપ હાહડી, વેડ, ટુપિયા, કાંબી, કડલા, દાણિયા, ત્રોટિયું, કાંપ અને કંદોરા, વેડ, વીટીયું એવા જાત જાતના ઘરેણા ઉતારી દીધા। બહારવટિયા જાનને લૂંટીને ભાગી છૂટ્યા। ફરિયાદ પહોંચી જુનાગઢના પોલીસ વડા છેલભાઈ પાસે। સાંભળતા જુનાગઢનો બહાદુર પોલીસ વડો છેલશંકર રામકૃષ્ણ દવે ધુઆપુઆ થઈ ગયો। એણે તો ભાઈ તરત હુકમ દીધો કે ફોજ સાબદી કરો, આપણે ડાકોને પકડવા જવું છે। છેલભાઈનો હુકમ થતા જ છેલભાઈના અંગરક્ષક માધુ મરાઠે છેલભાઈના ઘોડા ઉપર સામાન માંડ્યો। છેલભાઈનો ઘોડો તૈયાર થઈ જતા છેલભાઈએ 2 નાળ વાળી એ બંદૂક હાથમાં લીધી, ખભામાં કારતૂસના હારડા ભરાવ્યા। છેલભાઈ ઘોડે ચડ્યા, એની પાછળ 50 સૈનિકોએ ઘોડા ઉપર પલાણ નાખ્યા। સોરઠની લીલોડી ધરતી, વૃક્ષોની ઘટાઓ, લીલાછમ ખેતરો વટાવતા છેલભાઈ અને ફોજના માણસો પંથ કાપવા માંડ્યા। રસ્તામાં છેલભાઈ ડાકોને કેવી રીતે પકડવા તેનો વિચાર કરી લીધો। ઘોડા પાણીના રેલાની જેમ દોડી રહ્યા હતા। બપોર થતા છેલભાઈ ફોજ લઈને પહોંચ્યા મોતીસર નામના ગામના સીમાડે। મોતીસર ગામનો સીમાડો આવતા છેલભાઈએ ફોજને હુકમ દીધો કે કોઈ આગળ વધવાનું નથી। છેલભાઈના હુકમ સાથે જ 50 ઘોડા ઊભા રહી ગયા। એટલે છેલભાઈ બીજો હુકમ કર્યો કે 2 જણા જઈને તપાસ કરો કે પટેલની વાડી ક્યાં આવી। 2 ઘોડે સવાર બાજુના ખેતરમાં એ ભોતા ખોદતા ખેત મજૂરોને પૂછ્યું કે પટેલની વાડી ક્યાં આવી। ખેત મજૂરે હાથ લાંબો કરીને કહ્યું, સામે દેખાય એ પટેલની વાડી। વાડીની ભાળ મેળવીને છેલભાઈએ ફોજને હુકમ દીધો કે ચાલો વાડીની ફરતી ઘેરો નાખો, ચકલું ફરકે નહીં
એવો જામો કામી જાપતો રાખજો. ઘોડાના પડખામાં છેલભાઈ એડી મારી. ઘોડા ઉપડ્યા. ધૂળની ડમરીઓ ઉડવા લાગી. સુરજદાદો માથે આવી ગયો હતો. ધરતી તપી તપીને ત્રાંબા વર્ણી થઈ ગઈ હતી. બરાબરની બળબળતી બપોર હતી. વાત એમ હતી કે મોતીસરનો પટેલ ડાકોરને પોતાની વાડીમાં આશરો આપતો હતો. લોકોને લૂંટનાર બહારવટિયાને રોટલા ખવડાવતો હતો. પોતાની વાડીમાં સંતાવા દેતો હતો. બાળ દોસ્તો, બહારવટિયાને આશરો દેનાર ડાકોને સંગ્રહનાર ડાકો કરતા ભયંકર માણસ કહેવાય. છેલભાઈને આવા માણસ ઉપર બહુ જ નફરત. છેલભાઈને બાતમી મળી હતી કે ઉનાની જેલ તોડીને ભાગી છૂટેલા એ ડાકુઓને મોતીસરનો પટેલ સાથ આપે છે, રોટલા ખવડાવે છે. ધમ તાપમાં છેલભાઈ ક્રોધથી રાતા પીળા થઈ ગયા હતા. આજ અને પ્રજાને પીડનાર ડાકોનો ખાત્મો બોલાવી દેતો હતો. પોતાના રાજ્યમાંથી ડાકોનો ડીંટ કાઢી નાખવું હતું. એને પાકી બાતમી હતી કે બપોરના ડાકોઓ પટેલની વાડીએ રોટલા ખાવા માટે આવે છે. છેલભાઈની ફોજે પટેલની વાડીને ઘેરી નાખી. વાડી ફરતા સૈનિકો ગોઠવાઈ ગયા. એટલે છેલભાઈ પોતાના 2 ચુનંદા સિપાહીઓને લઈને વાડીમાં દાખલ થયા. વાડીમાં કિચોડ કિચોડ કોસ ચાલે છે. કોસને શંકરના પોઠિયા જેવા 2 બળદો જોડેલા છે. કૂવામાંથી પાણી ભરાઈને આવતો કોસ થાળામાં ઠલવાય છે. થાળામાંથી ધોરિયા વાટે વાડીમાં ઉભેલા રજકાના ક્યારામાં પાણી જઈ રહ્યું છે. વાડીમાં લીલો લીલો રજકો ઊભો છે. રજકા ઉપર રાતા માજર ડોલી રહ્યા છે. પટેલનો સાથી રજકામાં પાણી એક ક્યારામાંથી બીજા ક્યારામાં વાળી રહ્યો છે. વાડીમાં દાખલ થતા જ છેલભાઈ પટેલ સામે બંદૂકની નાળ તાંબી કરી અને ડણક દીધી. ખબરદાર! છેલભાઈની સિંહ ગર્જના સાંભળી પટેલ તો બાબડો ધ્રુજવા માંડ્યો. એનો કોષ થંભી ગયો. છેલભાઈ બીજો હુકમ દીધો, પટેલ અને તેના સાથીદારોને પકડીને સામેની ઓરડીમાં લઈ જાઓ. બંને સૈનિકોએ છેલભાઈના હુકમ મુજબ પટેલ અને સાથીને વાડીમાં ઉભેલી માટીની દિવાલવાળી ઓરડીમાં લઈ ગયા. એટલે છેલભાઈને યુક્તિ સૂજી અને બળિયા પોલીસ અમલદારને એ સૂચના આપી કે માધુ તું પટેલ અને સાથીના કપડા ઉતારી ઓરડીની બહાર લેતો આવ અને એક સૈનિક ભરી બંદૂકે ઓરડીમાં પટેલ અને સાથી ઉપર ચોકી કરે. પટેલ અને સાથીએ પછેડી શરીર ઉપર વીંટાળી કપડા ઉતારી આપ્યા. એટલે છેલભાઈનો અંગરક્ષક માધુ કપડા લઈને બહાર આવ્યો. ખેડૂતના કપડા છેલભાઈએ પહેર્યા, સાથીના કપડા માધુએ પહેર્યા. છેલભાઈ પટેલ બન્યા, માધુ પટેલનો સાથી બન્યો. બરાબરનો વેશ પલટો થઈ ગયો. છેલભાઈએ કોસ હાંકવો શરૂ કર્યો. માધુએ પાણી વાળવું શરૂ કર્યું. છેલભાઈનો પાક્કો વહેમ હતો કે હમણાં બહારવટિયા આવશે, આવે એટલી વાર છે. છેલભાઈ અને માધુ ચૂપચાપ પોતાનું કામ કરવા માંડ્યા. ત્યાં છેલભાઈને એક બીજો વિચાર આવ્યો કે વાડી ફરતી ફોજ પહેરો ભરતી હતી. કદાચ બહારવટિયા તેને જુએ તો વાડીમાં આવે જ નહીં. એમ બને તો પોતાની યોજના ધૂળમાં મળે. તેને ફોજને હુકમ આપ્યો કે સૌ આ માટીની ઓરડીમાં સંતાઈ જાઓ. ફોજના માણસો માટીની ઓરડીમાં પુરાઈ ગયા. સૌને ચૂપ રહેવાની સૂચના આપી. માધુને છેલભાઈએ કહ્યું, બરાબર વેશ પલટો કરી બતાવવાનો છે, સાવધ રહેજો. બપોર નવવા માંડ્યા હતા. વાડી ખેતરોના માણસો રોટલા ખાવા બેઠા હતા. કોસ છૂટી ગયા હતા. પણ આજ મોતીસરના પટેલની વાડીનો કોસ કિચુડ કિચુડ ચાલતો હતો. એક પછી એક કોસ થાળામાં ઠલવાતો હતો અને સાથીના રૂપમાં માધુ પાણી વાળતો હતો. ત્યાં તો વાડીના જાપામાં એક જમદૂત દેખાણો. કાળજાળ ને કરડો બહારવટ્યો. જોતા જેવા તેવાના હાજા ગગડી જાય એવો વિકરાળ. સિંહના જેવી આંખો તગતગે, મોઢે કાળી દાઢી મૂછ, એક ખભામાં બંદૂક લટકે, બીજે ખભે ચામડાનો થેલો, માથે સાફો, ભેટમાં 2 ધારવાળો જમૈયો. છેલભાઈ સાવધાની સાથે નજર નોંધી. 4 ને બદલે 1 બહારવટીયો કેમ? પણ હવે વિચારવાનો વખત નહોતો. છેલભાઈએ કહ્યું, રામ રામ. બહારવટીયાએ રામ રામ ઝીલતા જવાબ આપ્યો. રામ પટેલ. આમ ભળ બોલતા બહારવટીયો પાસે પહોંચ્યો. એને કંઈક વહેમ પડ્યો. આ તો પટેલ નથી. એટલે એને કોસ હાંકનાર ઉપર કડી નજર નોંધીને પૂછ્યું, પટેલ નથી? કોસ હાંકનારે જરાય ડર્યા વગર જવાબ દીધો કે હું એના મામાનો દીકરો છું. પટેલ અને સાથીને એકાએક બહારગામ જવાનું થયું. એટલે વાડીની 2 દિવસ દેખભાળ રાખવા
મને તેડાવ્યો છે. કોસ ન હાલે તો રજકો પાણી વગર સુકાઈ જાય. બહારવટીયો બોલ્યો, ઠીક, તમે મામા ફોઈના ભાઈઓ એટલે ઘરના જ કહેવાય. હા ભાઈ, અમે ભાઈઓ જ, પણ તમારું નામ? માનસિંહ. કોસ હાંકનાર પટેલ બોલ્યા, ઓહો, તમારે તે તો આખું સોરઠ થરથરે છે. જુનાગઢનો નવાબે તમારા નામથી ડરે છે. ડાકો મૂછ ઉપર તાવ દેતા બોલ્યો, એ તો અમારી બહાદુરી બીવે છે. ભલભલાને મેં ભડાકે ઉડાડી દી. કોસ હાંકનાર પટેલે પૂછ્યું, તમે એકલા કેમ? ક્યાં છે તમારા સાથીદારો? પટેલ, અમે તો પાલિતાણા પંથકમાં આવેલા શેત્રુંજા ડુંગરમાં સંતાઈ જવા નીકળ્યા છીએ. કાં? પટેલે પૂછ્યું. હમણાં અમારી ઉપર ભીં વધી છે. પટેલ કહે, કોની ભીં? જુનાગઢનો પોલીસ અમલદાર અમારી પાછળ પડ્યો છે, એટલે થોડા દિવસ શેત્રુંજા ડુંગરમાં સંતાશું. પટેલને કહેજો કે અંજળ હશે તો પાછા આવશું, ત્યારે મળશું. પટેલ કહે, રોટલા તો ખાતા જાઓ. બહારવટીયો માનસિંહ કહે, મારા ભાઈબંધોએ મને આટલું કહેવા માટે મોકલ્યો છે. મારે મોડું થાય છે. રોટલા ખાવા નહીં રોકાવ, પણ 2 ખોબા પાણી પીતો જાઓ. બોલીને બહારવટીએ ખભા ઉપરથી બંદૂક નીચે મૂકી ધોરિયામાંથી ખોબા ભરીને પાણી પીવા માંડ્યો. અને પટેલ બોલ્યા, માનસિંહભાઈ, પાણીના થોડા પૈસા પડે છે. પાણીની તો પણ માણસ પરબ બંધાવે છે. પેટ ભરીને પાણી પીવો. છેલભાઈને માધુ મરાઠા વચ્ચે છાના ઈશારા થયા. છેલભાઈ કોસ પડતો મૂકીને માનસિંહને બાદ ભરી લીધી. ત્યાં તો માધુએ આવીને માનસિંહની છાતી સાથે બંદૂકની નાળ ભેરવીને ડણક દીધી. ખબરદાર હલ્યો છો તો વીંધી નાખીશ. ત્યાં તો ઓરડીમાંથી સૈનિકો છૂટ્યા. બહારવટિયાની બંદૂક કબજે કરી છેલભાઈ માનસિંહને છૂટો મૂકી દીધો. બોલ, ક્યાં છે તારા સાગરીતો? માનસિંહ ડાકુ, લોકોને ડરાવતો ડાકુ. છેલભાઈની કરડી આંખ સામે કંપવા માંડ્યો. છેલભાઈ પટેલના વેશમાં બીજી ડણક દીધી કે બોલ, ક્યાં છે તારા ભાઈબંધો? સાચું બોલીશ તો તને તાજનો સાક્ષી બનાવીશ, માફી અપાવીશ. માનસિંહ કહે, ગાધકડા તરફ ગયા છે. ગાધકડા નામનું ગામ પાલિતાણા પંથકમાં. માનસિંહને લઈને છેલભાઈ ઉપડ્યા ગાધકડા તરફ. 3 દિવસ ને 2 રાતનો પંથ કાપીને છેલભાઈ પહોંચ્યા. ગાધકડા ગામમાં જઈને સરકારી ઉતારામાં ઉતારો કર્યો. હજુ એને 3 ડાકુઓને પકડવા હતા, પીઠો, લાખો ને માંડણ. કશારા છેલભાઈએ બાતમી મેળવવા માંડી. ચોથે દિવસે બાતમી મળી કે ડાકુઓ સરડી નામની ધારમાં સંતાણા છે. બાતમી મળતા છેલભાઈ ફોજ લઈને ઉપડ્યા સરડી ધાર. ઝાડીના ઝાંખરા, નાના નાના ડુંગરાની બખોલો, પથ્થરના ઢગલા. છેલભાઈ ધારમાં 3 ડાકુને શોધવા માંડ્યા. ત્યાં અણધારી બંદૂકની ગોળી છૂટી. ગોળી માધુના માથા ઉપરથી સરી ગઈ. છેલભાઈ ચેતી ગયા. છેલભાઈ ડાકો સામે મોરચો માંડ્યો. પથ્થરની શિલાઓની ઓથ લઈને ગોળીબારનો હુકમ દીધો. ધડીમ ધડીમ બંદૂકની ગોળીઓ છૂટવા માંડી. સાંભળી ડાકોએ બંદૂકનો મારો ચલાવ્યો. ગોળીઓની રમઝટી ડુંગરની ગાળીઓ એ ગરજી ઉઠી. પંખીઓ ફફડી ઉઠ્યા. રાની પશુઓ ભેખડોમાં ભયના માર્યા ભરાઈ બેઠા બેઠા. બારટિયા પોતાનું મોત ભાળી ગયા. નાસપાક કરવા માંડ્યા. ડાકોનું પગેરું દબાવતા છેલભાઈ અને તેની ફોજ ગોઠણભર જાડી ઝાંખરામાં પાછળ પાછળ જવા લાગી. ત્યાં એક ગોળી સાફો ઉડાડતી ગઈ. છેલભાઈ સાવધ થઈ અને નિશાન લીધું અને બોરડીના ઝાડા આડા છુપાઈને ગોળી છોડતા લાખા નામના ડાકુની છાતીમાં છેલભાઈની ગોળી વાગી. લાખો 2 હાથ ઉછળીને નીચે પડ્યો. એનો પ્રાણ ઉડી ગયો. આ ગોળીની રમઝટમાં છેલભાઈ લાખાને ઠાર કર્યો, પણ બીજા 2 ડાકુઓ આ તકનો લાભ લઈને ભાગી ગયા. જઈને પાછા છેક જાતા ગીરમાં જઈને એ સંતાણા. છેલભાઈ સાથે જાણે પીઠો અને માંડણ સંતા કુકડી રમવા માંડ્યા. પણ આ તો છેલાભાઈ પાતાળમાંથી ગોતે એવો પરાક્રમી પોલીસ અમલદાર. છેલભાઈ પાછા ગીરના અઘોર જંગલમાં પૂગ્યા. બાતમી મળી કે બચેલા 2 બહારવટિયા એ સનકડા નામના ગામની સીમમાં સંતાણા છે. છેલભાઈએ બંને બહારવટિયાનો પડકારો કર્યો. થાજો ભયડા. બહારવટિયાઓએ બંદૂક ચલાવી. છેલભાઈએ સામો બંદૂકની ગોળીથી જવાબ દીધો અને ગોળીબારથી વગડો ગરજી ઉઠ્યો. સાંજ સુધી સામસામો જંગ ખેલાણો. પીઠા અને માંડણને ગોળીએ મારીને ફોજ લઈને છેલભાઈ જુનાગઢ એ પાછા ફર્યા. બાળ દોસ્તો,
આનું નામ ખરો પોલીસ અમલદાર 3 ડાકોને ઠાર મારીને જે ઝીંપો. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.